શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ રીધી ને બીજી બાજુ સીધી, વશમાં ગણપતિ ભગવાન વસે છે. એ તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ બ્રહ્મા ને બીજી બાજુ બ્રહ્માણી, વશમાં શારય વેદ વસે છે. એ તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ રામચંદ્ર બીજી બાજુ સીતાજી, વશમાં હનુમાનજી સેવા કરે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ કૃષ્ણ એક બાજુ વિષ્ણુ ને બીજી બાજુ લક્ષ્મીજી, વશમાં કુબેરના ભંડાર વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. એક બાજુ ગીતા ને બીજી બાજુ ભાગવત, વશમાં કાનુડો ભગવાન વસે છે. તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે, તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સોરી ગાય સોરી. એમાં એવું થયું બાના ભજન, તમને એમ લાગતું હશે કે ખાલી બાના ભજન કેમ આવ્યા છે, તો હું એક અર્જન્ટ શૂટમાં આવેલો છું, એનો વ્લોગ પણ તમને કાલે જોવા મળશે. તો હું છે ને એક ગરબાનું શૂટ હતું, મારે અર્જન્ટ આવ્યું હતું, તો તેના લીધે વ્લોગ પોસિબલ નહોતો. તો જસ્ટ મેં બાના ભજન નાખ્યા છે. આજનો વિડીયો આજે જ અપલોડ કરવાનો હતો, પણ શૂટ અર્જન્ટ આવ્યું અને જવું પડે એમ હતું, તો ખાસ એના કારણે મેં આજે બાના ભજન સાંભળ્યા છે. આઈ હોપ કે મજા આવી છે. થોડું એક દિવસ ચલાવી લેજો. સોરી. તો બસ આજનો વિડીયો એન્ડ કરીએ છીએ, અને બાના ભજન તમને આઈ હોપ કે ગમ્યા હશે. અદિતિને મેં ઘરે મોકલી, પછી અદિતિએ શૂટ કરીને મને ડ્રાઈવ કર્યું ને હું અત્યારે અપલોડ કરું છું, અને થોડું મોડું પણ થઈ ગયું છે. સોરી. તો બસ બાના ભજન આઈ હોપ કે ગમ્યા હશે. ગમ્યા હોય તો લાઈક કરી નાખજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. કાલથી કન્ટિન્યુ થઈ જશે. આજનો વ્લોગ બહુ મસ્ત, અને ગરબાનું ક્યાં શૂટ હું છે એ બધું તમને બતાવીશ. તો બસ બાય. મળીએ નવો વ્લોગ સાથે ડેલી. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ.